વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં આવેલી વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીઓમાં બરોડા ડેરી વિવાદ મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ઓડિટથી બચવા માટે બંને દૂધ મંડળીઓના સંચાલકો દ્વારા ડેરીને ખંભાથી તાળા મારી બંધ રાખવામાં આવી હતી। આ મામલે કેતન ઇનામદાર દ્વારા અનિયમિતતાઓ અંગે ફરિયાદ કરવામાં આવતા જિલ્લા રજિસ્ટ્રારની ટીમ મામલતદાર તથા પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। અધિકારીઓએ સરકારી આદેશનું પાલન કરવા જણાવ્યું હોવા છતાં સંચાલકો દ્વારા સહકાર આપવામાં આવ્યો ન હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અધિકારીઓએ બંને ડેરીના તાળા તોડી દફતર કબજે કર્યા અને ઓડિટ સહિતની તપાસ પ્રક્રિયા શરૂ કરી હતી। આ કાર્યવાહી શરૂ થતાં સંચાલકોમાં ભારે હડકંપ મચી ગયો છે। સમગ્ર ઘટનાને લઈને બરોડા ડેરીના સંચાલન અને રાજકારણમાં પણ ચર્ચાઓ તેજ બની ગઈ છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।